હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બજારમાં જ્યુસ સેન્ટર પર જેવું જ્યુસ મળે છે તેવું ફ્રેશ સંતરાનું જ્યુસ આપણે ઘરે બનાવીશું। તો અહીં આપણે 4 ફ્રેશ સંતરા લીધા છે, જેને આપણે વચ્ચેથી કટ કરી લઈશું। તો આપણે બધા જ સંતરાને વચ્ચેથી કટ મારી લીધા છે। વચ્ચેથી કટ મારવાથી એક ફાયદો એ થાય છે કે બધા જ બી વચ્ચેના ભાગમાં રહેલા હોય છે, જેથી સરસ રીતે એકદમ સરળતાથી બધા બી કાઢી શકીએ છીએ। તો તમે જોઈ શકો છો, આપણે સંતરામાંથી બધા જ બી દૂર કરી નાખ્યા છે। હવે આપણે ફરતી છાલ છે તેની ઉપર 4 કટ લગાવી અને છાલને એકદમ સરળતાથી કાઢી લઈશું। બધા જ સંતરાની છાલ આપણે દૂર કરી લીધી છે। હવે આપણે બધા જ સંતરા મિક્સર જારમાં એડ કરીશું। જો તમારી પાસે જ્યુસર ના હોય તો આપણે મિક્સર જારમાં પણ આ જ્યુસ બનાવી શકીએ છીએ। તો અહીં હું 2 વ્યક્તિ માટે 2 ગ્લાસ જ્યુસ તૈયાર કરીશ। તો એમાં હું 1 ગ્લાસ પાણી એડ કરું છું। હવે તેમાં હું 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરું છું। તમે તમારા હિસાબથી ગળ્યું ઓછું વધુ કરી શકો છો। જો તમને ગળપણ પસંદ ના હોય તો ખાંડ સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ 1/2 ટીસ્પૂન સોલ્ટ એડ કરીશું। સોલ્ટની બદલે તમે સંચળ પાવડર અથવા બ્લેક સોલ્ટ પણ એડ કરી શકો છો। તો આપણે એકાદ મિનિટ માટે મિક્સર થવા દઈશું। તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું સંતરાનું જ્યુસ બનીને રેડી છે। તો હવે આપણે તેને ગાળી લઈશું। તો હવે આપણે સંતરાનો જ્યુસ સર્વ કરીશું। આ જ જ્યુસ તમે બજારમાં પીવો તો 50 થી 60 રૂપિયાનો 1 ગ્લાસ મળે છે। તો આપણે ઘરે કેમ ના બનાવીએ। હવે આપણે તેમાં અધકચરા થોડા એવા વાટેલા મરીનો પાવડર એડ કરીશું। આ જ્યુસમાં મરી પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। આ જ્યુસ હેર ગ્રોથ માટે ઉપયોગી છે, તમારી સ્કિન ગ્લો કરશે અને ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ આપે છે। તો તમે પણ જરૂરથી આ જ્યુસ ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી। જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી આવનારા નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય।